ભાઈ આજ તો કેટલી બધી પતંગ ચકે હે। જો હમણાં એકે ના ચકવા દો। મુએ ના ચકું છું, મારી તો ચાઇનીઝ દોરી હે। મારા પાસે પાયલી છે, પાયલી કાચની દોરી एकदम। વાહ, આજે તો જો એકે પતંગ ના ચકવા દઈએ। અરે હા હા હા, જો હવે ભૂમિ એકે ના ચકવા દો। દોરી એવી ને હાથમાં વાગે હો ભૂમિ। કાચની હે। હા, પછી ચાઇના થી ચકાઈએ આપણે। એ હસન એ કાપી ભાઈ ઓલાની પતંગ કાપ ને। તું જો હવે કાપું છે, થોડી ઢીલ મૂકવા દે। એ કાપી અરે ભાઈ કબૂતર। એક કબૂતર આવી ગયું, કબૂતર આવી ગયું ભૂમિ, કબૂતર। બાપુ તમે મને ઉતરંગ આવી ગઈ, તમે મને પતંગ ને એવું બધું ચારે લેવડાવો। ફોજને પતંગ ને દોરા ને ફિરકીને બધું તને ફોજને લાયા લીધું હો। બાપુ જોવું ઓલું કબૂતર નેચે પડેલું। ઓએ ચલો લઈ આવો। આ તો કબૂતર છે, કોને તો પતંગ થી ઘાયલ થયેલું લાગે। નિશુ કોને તો પતંગ ની દોરી વાજી, એ પરમાત્મા કોને બાપડા ને કેટલું વાગ્યું, શું થશે ઓલું? લાય લાય આપણે તો ખોલી દો। અમે પતંગ ચગાવતા હતા ને ચાઇના દોરી થી, તો આ અંદર અટકાઈ ગયું હતું, અટકીને અહીંયા પડ્યું, તમે બાઇક લઈને હાલ અહીંયા આયા અને તો રો હું છોડી દઉં આટલી। ના તમારે ચાલશે, અમે બાઇક હે, બાઇક લઈને અમે 3 જણા જઈ આવીએ, બરાબર? સારું સારું। શું આ ઓલા પક્ષીને સારું થઈ જાય સારું, તો આપણું ખૂબ ઘાયલ થયું ને। અરે ભરતભાઈ, હવે તમે ચિંતા ના કરો, અને એને દવાખાને લઈ ગયા હતા પક્ષીઓના, તો આના પગે જે વાગેલું હતું દોરા બોરા રાખીને ટૂંક બૂક લગાવીને હવે ઉડી એવી કન્ડિશનમાં થઈ ગયું છે। તો આપણે એને હવે ઉડાડી દઈએ, કેમ કે ક્યારનું આપણા જોડે પેલું થઈ રહ્યું છે, એટલે આને ઉડાડી દઈએ, એના ઘરે જતું હતું। તો મિત્રો જોયું આ કેવી રીતે કબૂતરને વાગ્યું, એવી રીતે આપણે પણ ધ્યાન રાખવાનું। ચાઇના દોરી, કાચવાળી દોરીથી આપણને પણ તકલીફ થાય અને આવા નાના નાના પક્ષીઓને પણ તકલીફ થાય। તો આપણે ધ્યાન રાખવું કે આવી કાચવાળી દોરી, ચાઇનીઝ દોરી ના લાવી, અને લાવો તો કદાચ એને જે ઉતરણ પતી જાય પછી અહીંયા ધાબા ઉપર પડી હોય, જ્યાં ત્યાં લટકી હોય, ત્યાં આવા પક્ષીઓ જાય અને અંટિયાય અને એમને નુકસાન થાય। જો અત્યારે આ કબૂતરને કેવું વાગ્યું, અમે એને દવાખાને લઈ ગયા। એટલે આ બધી ધ્યાન રાખજો અને ઉતરણ મનાવો બધી જ રીતે, પણ આવા પક્ષીઓની પણ ધ્યાન રાખજો। તો મિત્રો